ભગવાને જે વાત કરી કે તમને પરમાત્માથી પ્રીત કેટલી છે એ પ્રશ્ન કર્યો. તમારે જે સતત અખંડ 24 કલાક જેટલી પ્રીત હોય એટલી અમને ન હોય. થોડી થોડી પ્રીત હોય ને તે જ સત્સંગમાં આવી શકે. એટલે સત્સંગમાં ન આવી થોડી ઘણી પ્રીત હોય. કારણ કે થોડી પ્રીતવાળાને વધુ પ્રીતવાળાનો સંગ એટલા માટે જ ગમતો હોય. વધુ રૂપિયો હોય ત્યાં થોડો રૂપિયો ખેંચાઈ જાય. એકડો બજારમાં રૂપિયાનો સિક્કો ઉલાડતો હોય, દુકાનમાં ઓલાના ગલ્લા પડે યોગ્ય હતો કે આમ કેમ થયું કે જાજા પૈસા તારો પૈસો પડી. વિશેષ જ્ઞાનવાળા પુરુષ હોય ને ઓછા જ્ઞાનવાળા ઓટોમેટિક ખેંચાય કેવું ન પડે બધા. જેનું જાદુ જેટલી જે વિષય ઉપર જેનું જાદુ ચિંતન એ તરફ માણસ આકર્ષિત થાય છે. लुच्चे कंस ने श्री कृष्ण को निमंत्रण भेजा. लुच्चे कंस ने अक्रूर को भेजा, श्री कृष्ण को निमंत्रण भेजा. अक्रूर जा रहा है, रास्ते में सोचता है कि मेरा नाम तो अक्रूर है लेकिन मेरे कर्म तो क्रूर जैसे. पापियों की खुशामद करता हूँ, पापियों का अन्न खाता हूँ, जगत की सत्यता मेरी रग रग में भरी. अक्रूर जा रहा है श्री कृष्ण को निमंत्रण देने, क्योंकि कृष्ण मुझे मिलेंगे. लुच्चे कंस ने अक्रूर को भेजा, श्री कृष्ण को निमंत्रण देने. अक्रूर जा रहा है, रास्ते में सोचता है कि कृष्ण मुझे मिलेंगे. मेरा नाम तो अक्रूर है लेकिन मेरे कर्म तो क्रूर जैसे. मैं पापियों का अन्न खाता हूँ, पापियों की खुशामद करता हूँ और जगत की सत्यता मेरी रग रग में भरी हुई. श्री कृष्ण मुझे मिलेंगे? नहीं मिलेंगे. फिर मन की वृत्ति पॉजिटिव चलती है. श्री कृष्णનો કરુણાનો સ્વભાવ છે, પોતે અમાની રહે ને બીજાને માન આપે. મને કાકા કહીને ફેંકી દેશે. अक्रूर की मति कभी नेगेटिव चलती है तो कभी पॉजिटिव चलती है. श्री कृष्ण मिलेंगे तो भी कृष्ण का चिंतन, नहीं मिलेंगे तो भी कृष्ण का चिंतन. जिसका ज्यादा चिंतन होता है वहाँ वो प्रेमास्पद छलकने लगता है. જેનું જાદુ ચિંતન હોય ને એ તરફ માણસ આકર્ષિત થાય છે. કારણ કે વ્યક્તિ દિવસભર શેનું ચિંતન કરે એના ઉપર બધો આધાર છે. આ લોકો જેટલું આપણું ચિંતન ન હોય, થોડું 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 હોય ને જ આપણે સત્સંગ આવીએ. 500 સત્સંગીઓ રાજકોટમાં 3-4 જણા ત્યાં આવે. संगी साथी सब चल गए, कोई न दिव्यो साथ. तुलसी विपत में कोई नहीं, टेक एक रघुनाथ. કારણ કે જેટલા સંગી સાથી રહ્યા ને એ આમ જોવો ને તો અડચણો ઉપર છે. પરમાત્મા પ્રાપ્તિના માર્ગમાં રોકવાવાળા, અને આપણે એનો આધાર લીધો. મહારાજ ને દ્રૌપદીની દાદ લૂંટાણી ત્યારે 12નો 5 પતિઓને પહેલાં આધાર લીધો. એકઈ કામ ન આવ્યા, 12ના બધા આધાર લીધા. એને કુમાર પ્રેમાનંદ દીદી તો બોલે. જેટલા જાજા રિલેક્શન એટલા જાજા રિએક્શન. જેટલા જાજા તમારા ડેવલપ થયા હોય ને ત્યાં રિએક્શન એ બધા આધાર તૂટે ને એટલે માણસ નવરો થાય. એ કીધું ને 8 મહિનામાં મારું ચિંતન મને વધી ગયું. કોઈ નંબરે આધાર જેનો આધાર હતો એ વયો ગયો.
એ કે ખાવું હોય તો ખાટ, રહેવું હોય તો રે, આ હું વાયલી. હવે એ છેલ્લો ખાતર હતો બધો. હવે એ તૂટી ગયું. હવે શેનો આધાર? ડો પતી દેવું. બધા કોઈ આધાર તૂટે ને ત્યારે જ આ તરફ માણસનું લક્ષ વિશેષ પ્રમાણે જાય ને માણસ નવરો થાય. પછી એને બીજું ચિંતન થયું ને એમાંથી સમય એનો બચી જાય સતત આ. પછી એનું પોતા ઉપર લક્ષ જાય. કારણ કે વૃત્તિ છે ને બહિર્મુખ ફેલાયેલી જાય. હવે જેટલા જેટલા બહારના સંબંધો જેટલા જેટલા કટ થાય ને એટલી એટલી એની વૃત્તિ અંતર્મુખ થાય. આ લોકો જેટલી આપણી વૃત્તિ અંતર્મુખ શું કામ નથી થતી? એટલે આપણે બહાર પ્રેમનું જાજી કરે છે સંગ જાજા. મયુરભાઈને સતત 24 કલાક અહીંથી જઈને રાતે ભજનમાં જાય. 24 કલાક સતત જઈને ઈ દેવડા. શેલી પોઝિટિવ છે. એટલે શાસ્ત્રો કંઈ વાંચવા ન પડે, અંદરથી જ ધારા પ્રગટ થાય. વાત થઈ ભક્તિ, જ્ઞાન, ત્યાગ, વૈરાગની શુદ્ધ વિચાર એટલે ઉપદેશ કારણે મોટા ભાગના લોકો જ્ઞાન પામવા છે. આપણને જ્ઞાન માર્ગમાં નિષ્ફળ ગયા એટલે ગુરુજીએ તન મન ધન સદગંગામાં જગુરી શુદ્ધ અને પવિત્ર કરીને આપણને એક અગાડે તારા ન અને ભક્તિ બતાવી આપે મન કરતો વચન. ભગવાન ઘણી વાર કહે છે ભક્તિના માર્ગે આવીને જ્ઞાન સુધી પહોંચી જાય. ભક્તિ, જ્ઞાન, ત્યાગ, વૈરાગ. ભક્તિ પછી જ્ઞાન થાય. કારણ કે જ્ઞાન માર્ગમાં નિષ્ફળ ગયા એટલે ગુરુએ ભક્તિ બતાવી તો ભક્તિના માર્ગે હાલે એટલે જ્ઞાન માર્ગ એટલે ગુરુ પહોંચી જ જાવ. અને પછી ત્યાગ અને વૈરાગ જાય. જેટલો જેટલો આગળ આગળ વધતો જાય એટલો એટલો એનામાં ત્યાગ અને વૈરાગ જાય. પોતે જેટલો જેટલો મળતો નહીં એટલો જ એનામાં ત્યાગ વૈરાગ જાય. નહીં તો ત્યાગ વૈરાગની વાત થાય તો આવે ભગવાને વાત કરી જગત કરે તમે કરો તો તમારા પણ જગતમાં ફેર હું. પણ એ ન્યાય બીજા લોકો આપે. આપણે આપણી પ્રશંસા ન કરે. બીજો લોકો બીજો સામેવાળો વ્યક્તિ અજાણ્યો કેવો એ સાચું. બાપુ નથી જગત હરીશો. હા એ તમને કાંઈ એ આત્મશ્લાઘા પોતાનો કાઢવું પડે. ભક્તિ કરે પાતાળમાં ને પ્રગટ હોય આકાશ. પાતાળમાં છુપાઈને પણ કોઈ પણ વ્યક્તિ સારું કામ કરશે એને લગભગ કોઈ જ નથી કેવું તો એ બહાર આવશે. કાંઈ પણ ખરાબ કામ તમે કર્યું તો કોઈ જોતું નથી કોઈ એ બહાર આવશે. કારણ કે પરમાત્મા હરેક જગ્યાએ આપે. સમય લાગે એમાં થોડો બધા બાકી બહાર આવે ને બહુ બતાવે. આ હવા રોટોને નક્કી કરજો કે ધન મન ધન એ મારા નથી ગુરુજીના છે એટલે ત્યાગ થયો. હવે એ ત્યાગને ટકાવી રાખવા હોય તો વૈરાગ જોઈએ. દૂધ લેવા જાય તો મિલકત લઈ જાય એટલે મિલકત મારું દૂધ નાખે એટલે મિલકત દૂધમાં રહીએ. દૂધ છે મિલકતમાં રહીએ એમ ત્યાગ ન ટકે વૈરાગ બીનો કરીએ ખોટી ઉપાય અંદરમાં ઊંડી ઊંડી ઈચ્છા રહીએ એ કેમ કરીને તો જાય. ગુરુજી કે હું બધાને ધર્મનું ધન રાખું તો મારે કોડાવ રાખવું પડે. એના કરતાં હું જ્ઞાન ગવામાં જવું હું પાછા હાલું છું અને તમે તમારે માનતા નહીં અને વાપરો તો એ તમારો ત્યાગ જ છે. પણ એ ટકાવી રાખવા માટે રહીને સતત યાદ મારા બધા ધન મારું નથી, આ મન મારું નથી, આ ધન મારું નથી સતત. તો પછી એને માટે તમારે વૈરાગ લેવું છે. આ તમને હાથું લાગે છે તમને હાવ ખોટું. स्वप्न संसार दिखाई दिया तब ब्रह्म का भंडा खोल दिया. ऐसी कर गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दिया. એટલે પછી વૈરાગ જોયું તો ત્યાગ ટકે ને ત્યાગ તો ટકે. હાર દે તો છે પણ પોતાના માણસ 2003 વાત કરી 2004
થાય પોતાની માનસિક જે હાથે વધે થાય. હા હા હવે ત્રણ વ્રત સંગ્રામ છે.